હતા તોય એમને જેલમાં જન્મ લેવો પડ્યો હતો. એમના માતા પિતાને છોડીને ગોકુળમાં જવું પડ્યું. સમય જતાં પોતાના પાલક માતા પિતાને છોડીને મથુરામાં આવવું પડ્યું. જેને અનંત પ્રેમ કરતા એવા રાધાથી પણ છૂટું થવું પડ્યું. જેમની સાથે રમીને મોટા થયા એવા મિત્રોને પણ છોડવા પડ્યા. કૃષ્ણના જીવનમાં આ જીવન કંઈક ને કંઈક છૂટતું રહ્યું છે, પણ કૃષ્ણના મુખ પરની મુસ્કાન ક્યારેય નથી છૂટી. પરિવારમાં બધા જ એક સાથે રહેતા હોય, પણ ક્યાંક એવી મંથરા વૃત્તિ આવી જાય કે ઝઘડો કરાવે. કંઈક ભાઈ ભાઈને એકબીજા વિના ચાલતું ન હોય, પણ ક્યાંક ધંધામાં ખોટ આવે કે ગમે તેવી મુશ્કેલી આવે ને, પણ આ બધાની વચ્ચે જે જીવી જાય ને એ દુનિયાને જીતી જાય. અંતે એક બાળકો અને માતા પિતા વચ્ચેની એક તાદમ્યતાની વાત કરવી છે. એમના વચ્ચે થતા સંઘર્ષોની, એમને કરેલા આપણા પર ઉપકાર જેને આપણે ઉપકાર નથી ગણતા, એમને કરેલા આપણા પર ઋણ જેને આપણે ઋણ નથી ગણતા. મુંબઈના ધનાઢ્ય વિસ્તારની આ ઘટના છે કે સોફા સેટ પર બેસેલા એક વૃદ્ધ પિતાએ ડૉક્ટર બનેલા દીકરાએ આવીને એવું કહી દીધું કે પપ્પા, આજથી 2 દિવસ બાદ તમારે આ ઘરને છોડી દેવાનું છે. ધરતીકંપ આવે ને આખું મકાન કેમ ધ્રુજી ઉઠે, એમાં બાપ આખો ધ્રુજી ઉઠે છે. એટલે સવારે આખી રાત પથારીમાં એ બાપ તરફડતો રહે છે. સવારે પોતાના મિત્રને ઘરે જાય છે, મિત્રને બધી જ વાત કરે છે. થોડી કલાકો બાદ એ વૃદ્ધ પિતા અને એમનો મિત્ર એ દીકરાના ઘરે આવે છે. કંઈ પણ કહ્યા વિના સુટકેસમાંથી એક પત્ર કાઢે છે અને એક દીકરાને આપે છે. દીકરો વાંચે છે ને ખૂબ રડવા લાગે છે અને પોતાના પપ્પા પાસેથી એવી માફી માગે છે કે મને માફ કરજો, મેં મારી પત્નીની ચડામણીથી મેં તમને ઘર છોડવાનું કહી દીધું. એ પત્ર હતો હોસ્પિટલના સર્ટિફિકેટનો. એમાં લખ્યું હતું કે મેં રાજી ખુશીથી મારી કિડની કાઢી લેવાની સંમતિ આપી છે. આ દીકરાને પહેલી વાર એવી ખબર પડી ગઈ કે મારા પપ્પા એક કિડનીના ભરોસે જીવી રહ્યા છે. પણ પપ્પાને આવું શું કામ કરવું પડ્યું હશે? કંઈ પણ પ્રશ્ન પૂછે એ પહેલા એનો મિત્ર એવું કહે છે કે તારા પપ્પાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, તારે ડૉક્ટર બનવું હતું, મેડિકલ લાઇનમાં તારે આગળ વધવું હતું. તને ડૉક્ટર બનાવવા માટે, તને આગળ વધારવા માટે તારા પપ્પાએ એના જીવન સાથે છેડા કર્યા.